વિદ્યાર્થી મિત્રો કેજે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે। ધોરણ 9 સામાજિક વિજ્ઞાન ભારત લોકજીવન જે ચેપ્ટરના મહત્ત્વના એમસીક્યુ વિશે અહીંયા આપણે ચર્ચા કરીશું। પહેલા નંબરનો એમસીક્યુ, ખાલી જગ્યા એ વિવિધતામાં એકતા ધરાવતો ભાતીગળ દેશ છે। તો વિદ્યાર્થી મિત્રો હું તમને 5 સેકન્ડ આપીશ, એમાં તમારે વિચારીને જવાબ યાદ રાખવાનો કેટલા સાચા પડે છે। તો અહીંયા જવાબ આવશે ઓપ્શન નંબર સી ભારત। તો ભારત વિવિધતામાં એકતા ધરાવતો ભાતીગળ દેશ છે। ચલો બીજા નંબરનો એમસીક્યુ, પંજાબ મધ્યપ્રદેશ અને ગુજરાતનો મુખ્ય પાક ખાલી જગ્યા છે। તો અહીંયા આપેલું છે બાજરી, કપાસ, ઘઉં કે ચોખા, શું આવશે? તો અહીંયા જવાબ આવશે ઓપ્શન નંબર સી ઘઉં, કારણ કે કહી શકાય કે પંજાબને ઘઉંનો કોઠાર તરીકે ઓળખવામાં આવે છે, તેમજ ગુજરાતમાં ભાલ પ્રદેશમાં પાલિયા ઘઉં પણ જોવા મળે છે। ત્રીજું, પ્રાકૃતિક સૌંદર્યના કારણે પૃથ્વીનો સ્વર્ગ ગણાય છે। તો કયા રાજ્યને પૃથ્વીનો સ્વર્ગ ગણવામાં આવે છે? તો ત્યાં પ્રાકૃતિક સૌંદર્ય હોવાને કારણે આપણે જમ્મુ કાશ્મીરને પૃથ્વીનું સ્વર્ગ ગણીએ છીએ। ચોથું, ઉત્તરાખંડ ખાલી જગ્યા તરીકે ઓળખાતો પર્વતીય પ્રદેશ છે। તો કેદારનાથ, બદ્રીનાથ હોવાને કારણે આપણે દેવભૂમિ તરીકે એને ઓળખવામાં આવે છે। જાણીતા યાત્રાધામ ત્યાં આવેલા છે। ચલો પાંચમું, ખાલી જગ્યા પંજાબનું જાણીતું લોકનૃત્ય છે। અલગ અલગ રાજ્યના અલગ અલગ લોકનૃત્ય હોય છે। આપણે કહી શકાય કે ગુજરાત છે તો એમાં આપણે ગરબા કહી શકાય, તો એમ પંજાબમાં શું આવશે? ભાંગડા। શું આવશે? ભાંગડા। વિદ્યાર્થી મિત્રો ઓપ્શન નંબર સી, જે ઘુમ્મર છે એ રાજસ્થાનનું આવશે, અને કથક છે આપણે કહી શકાય કે ઉત્તર પ્રદેશ છે એનું એક નાટ્ય છે। ચલો છઠ્ઠું, દક્ષિણ ભારતમાં કેરળમાં ખાલી જગ્યાના પાન પતરાળા તરીકે વપરાય છે। તો કયા વૃક્ષના? તો આપણે કહી શકાય કે દક્ષિણ ભારતમાં જે કેરળ છે ત્યાં દરિયા કિનારો જોવા મળે છે, એટલે સૌથી વધારે આપણે કહી શકાય કે કેળ જોવા મળે છે, એટલે છઠ્ઠા નંબરમાં બી આવશે કેળ। સાતમા નંબરમાં, ખાલી જગ્યા ભારતના ઘરના આંગણે નિત્ય રંગોળી પુરાય છે। તો દક્ષિણ ભારતમાં આવું સામાન્ય રીતે જોવા મળે છે, તો આનો જવાબ આવશે ઓપ્શન નંબર ડી દક્ષિણ ભારત। ચલો આઠમું, રસગુલ્લા અને સંદેશ કયા લોકોની પ્રિય મીઠાઈઓ છે? ચલો શું આવશે? પંજાબી, ગુજરાતી, બંગાળી કે બિહારી? તો આનો જવાબ આવશે બંગાળી, કે જે પશ્ચિમ બંગાળના લોકો છે, કોલકાતા, બિહાર આ લોકોની મુખ્ય મીઠાઈઓ જોવા મળે છે। ચલો નવમા નંબરનો પ્રશ્ન, કયા પ્રદેશના લોકોમાં ચા વ્યાપક રીતે પીવાતું પીણું છે? તો કહી શકાય કે પૂર્વના જે રાજ્ય છે એમાં ખાસ કરીને અસમ, જે અસમમાં ભારતમાંથી સૌથી વધારે એટલે કે 80% ચા અસમમાં જોવા મળે છે, એટલે કે ત્યાં વધારે ઉત્પાદન થાય છે, તેમજ વ્યાપક પ્રમાણમાં ત્યાં પીવાય છે। તો નવમામાં જવાબ આવશે ડી અસમ। આના સિવાય જો કોફી પૂછી લે તો કર્ણાટક આવશે, અને એનો કુર્ગ પ્રદેશ જાણીતો છે। દસમામાં આવું પૂછાય। ચલો દસમું, ખાલી જગ્યાની રથયાત્રા દુનિયાભરમાં પ્રસિદ્ધ છે। તો કહી શકાય કે સૌથી મોટી ભારતની રથયાત્રા તરીકે જગન્નાથપુરી, જે ઉડીસા રાજ્ય છે એમાં પુરી નામના જિલ્લામાં જોવા મળે છે। તો દસમામાં જવાબ આવશે સી જગન્નાથપુરી। તો વિદ્યાર્થી મિત્રો આવા જ પ્રશ્ન સાથે ફરીથી મળશું। આ ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો।